મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેણે છોટાઉદેપુરની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત લીધી। 20 કરોડના ખર્ચે બની રહેલી આ સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગની કામગીરીનું નિરીક્ષણ કરી જવાબદારોને સાફ સફાઈ અંગે ટકોર કરી। આ તકે સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબ અને ક્લાસ 1 મેડિકલ ઓફિસર સહિતનાની ઘટ મુદ્દે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। મુખ્યમંત્રીએ વહેલામાં વહેલી તકે ભરતી કરવા માટેનું આશ્વાસન આપ્યું। છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી મુલાકાત લીધી, સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી સીએમએ અને સાફ સફાઈ રાખવા માટે પણ ટકોર કરવામાં આવી। 20 કરોડના ખર્ચે બની રહી છે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ। તબીબ ક્લાસ 1 અધિકારીઓની ઘટને લઈને સીએમને રજૂઆત કરવામાં આવી તો વહેલી તકે આ ભરતી કરવાનું પણ મુખ્યમંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું છે। છોટાઉદેપુરમાં નવી હોસ્પિટલ બની રહી છે, સિવિલ હોસ્પિટલ બની રહી છે, જેની મુખ્યમંત્રી મુલાકાત લીધી। સિવિલના નવનિર્મિત બિલ્ડિંગની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જ્યાં તેમણે નિરીક્ષણ પણ કર્યું હતું। બાંધકામની કામગીરીનું પણ નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે સાફ સફાઈ અંગે પણ તેમણે ટકોર કરી હતી। 20 કરોડના ખર્ચે અહીંયા આદિવાસી વિસ્તારમાં છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલ બની રહી છે। બાંધકામ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સમગ્ર પ્લાન કઈ રીતે ચાલી રહ્યો છે, કામગીરી કઈ રીતે ચાલી રહી છે તેનો પણ સમગ્ર ચિતાર મેળવ્યો હતો।